8 દિવસની ટ્રીટમેન્ટ પછી છેવટે બાળકી મોતને ભેટી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેની ટ્રીટમેન્ટ ચાલુ હતી। જીવન મરણ વચ્ચે બાળકી ઝોલા ખાતી હતી। 4 તબીબોની ટીમની દેખરેખ હેઠળ આ બાળકી હતી। બાળકીને બચાવવા સર્જરી પણ કરાઈ હતી। સર્જરી બાદ પણ બાળકીની સ્થિતિ સુધરી નહોતી। છેવટે આજે આ બાળકીનું કરુણ અવસાન થયું છે। 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે। અનફોર્ચ્યુનેટલી સીઝનો આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા, વિભાગે ઘણી બધી હવે બનતી ત્વરાએ પોસ્ટમોર્ટમ અને એના આગળની આનુષંગિક કાર્યવાહી જલ્દી ઝડપી થાય બાળકીના મૃતદેહને તેના વતન પહોંચાડવા માટેની કોઈ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બિલકુલ એમના માતા પિતા જે પ્રમાણે વાતચીત થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। તો દુષ્કર્મનો શિકાર બનેલી બાળકીના મોત મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે। કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે સરકાર સામે ઉઠાવ્યા છે સવાલો। ઋણાસ્પદ ઘટના, સરકારનું મૌન રહસ્યો સર્જનારું આ કહેવું છે મુમતાઝ પટેલનું। પીડિત પરિવાર સતત સુરક્ષા અને સારવાર મુદ્દે ચિંતિત હતું। તાત્કાલિક અને વહેલી તકે આરોપીને સજા મળવી જોઈએ આ માંગ પણ તેમણે કરી છે। પીડિત પરિવારને ન્યાય મળે તે અત્યંત જરૂરી છે। घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद रहस्यमय और परेशान करने वाली रही। अपराधी को गिरफ्तार तो किया, पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी साझी नहीं। ये चुप्पी सवाल करती है, क्या न्याय की उम्मीद करना गलत है? इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती। लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है, तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज को दबने न दें। मैं गुजरात सरकार से अपील करती हूँ और उम्मीद करती हूँ कि वे इस मामले को प्राथमिकता से लेते हुए कदम उठाएं। શક્તિસિંહ ગોહિલે પણ બાળકીના મોત વિશે દુઃખ વ્યક્ત કર્યું છે અને આરોપીને કડક સજા થાય તેવી તેમણે પણ માંગ કરી છે। આજે જ એ દીકરી મોત સામેની લડાઈ હારી ચૂકી છે અને એનું મૃત્યુ થયું છે, ત્યારે અમારા આજના આ સુરત ખાતેની જાહેર સભાના કાર્યક્રમમાં સ્વાગત, ફુલહારની બધી વિધિઓ બંધ રાખીને આ દીકરીના આત્માની શાંતિ માટે ખૂબ વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા જનસભાના સૌ લોકોએ શ્રદ્ધાસુમન એને સમર્પિત કર્યા। 16મી ડિસેમ્બર ગુજરાત માટે એક ખૂબ જ દર્દનાક રાત કહી શકાય, કારણ કે જે રીતે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી, કહી શકાય છે કે 8 વર્ષ બાદ ફરી એક વખત ગુજરાતમાં નિર્ભયા કાંડ જોવા મળ્યો હતો। જે રીતે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું, ત્યારબાદ તે 8 દિવસ સુધી સતત જે મોતથી જજુમી રહી હતી, પરંતુ અંતે તે બાળકીએ મોત સામે પોતાની હાર સ્વીકારી લીધી, કારણ કે તેના પર જે રીતે હેવાનિયતથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તેના જે શરીરના અંગો પર જે સર્જરી કરવામાં આવી હતી, પહેલી સર્જરી સફળ નહીં થતા 10 વર્ષની બાળકીને ફરી બીજી સર્જરી કરવાની પણ ફરજ પડી હતી। ત્યારબાદ પણ બાળકીએ એક પણ વખત રિસ્પોન્સ આપ્યો નહોતો, જેના કારણે સતત વેન્ટિલેટર પર રહી હતી। કહી શકાય છે કે એક પણ વખત બાળકી હોશમાં આવી નહોતી। જે રીતે શ્રમજીવી પરિવાર છે, તેના માતા પિતા છેલ્લા 8 દિવસથી સતત બાળકીની સાથે જ છે, પરંતુ જે રીતે દુષ્કર્મ હેવાનિયતપૂર્વક આચરવામાં આવ્યું, ત્યારબાદ બાળકીને સતત સારવાર આપવામાં આવી, સર્જરી કરવામાં આવી, બાળકીને બ્લડ પણ ચડાવવામાં આવ્યું, તેમ છતાં બાળકીનું શરીર રિસ્પોન્ડ નહીં કરતા 3 કલાકમાં 2 વખત કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાનું પણ માહિતી મળી છે। ત્યારે સમગ્ર બાતને લઈને હવે જ્યારે બાળકીનું મોત નીપજ્યું છે, તમામ જે પોતાની જે દર્દ હતું તે સહન કર્યું, પરંતુ અંતે તે દર્દ સામે હારી ગઈ અને તેને મોતનો સામનો કરવો પડ્યો। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। વાત કરીએ આજના બીજા મુદ્દાની। ખ્યાતિ